હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. કેમ છો બધા? મજામાં? જો આજે અમે હવેલીએ જઈ આવ્યા અને બગેશ્વર દાદાના મંદિરે જઈ આવ્યા. બગેશ્વર દાદાનું મંદિર પ્રખ્યાત છે અમારા બગસરામાં અને એના નામ ઉપરથી જ બગસરા અમારા ગામનું નામ પડ્યું છે. એટલે આજે ત્યાં એ મંદિરે ગયા હતા અને બહુ જ મસ્ત દર્શન થઈ ગયા. અને ચાલો હવે આપણે કરીએ ઠાકોરજીના દર્શન. જો વૈષ્ણવો, આજે આપણે કર્યા છે કાચના ઈંડોળા. આજે છે ઠકરાણી ત્રીજ, એટલે હવેલીમાં ને બધે કાચના ઈંડોળા જ હોય. તો આજે આપણે ઘરે પણ લાલાને કાચના ઈંડોળામાં ઝુલાવ્યા છે, તો બધા દર્શન કરજો. લોડી થઈ છે. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અંધારું તો એકદમ છે, ફૂલ અંધારું છે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. કેમ છે? શું કરો છો તમે? આ તો કલર કરવો પડશે ને નાનો થવા માટે. એવું છે? હવે ભલે ને મોટાડી આવે તો સાસુ તો થઈ ગયા, તમે દાદી થઈ ગયા. દાદી થઈ ગયા, નાનીજી થઈ ગયા. હવે નાની થઈ ગયા, હવે કલર ન કરો તો ચાલશે. જો બેન ને કરવો છે કલર, આપણે એને કલર કરી દઈ, નાના કરી દઈ. અહીંયા આવ્યા છે તો પછી નાનું થવું પડે ને. નાનું થવું પડે. અત્યારે ત્યાં તો હાલે. ત્યાં તો હાલે, ભાઈ નો હાલે. અમારે બગસરામ નો હાલે હો ભાઈ. મમ્મી ને ઘરે આવ્યા હોય થોડુંક થવું પડે ને. થવું પડે. હા તો ગાઈસ, આપણે છે ને સવારનું કામ બધું પતાવીને ફ્રી થઈ ગયા છીએ. તો થોડુંક હવે સીવવાનું કરશું અને હજી રસોઈને થોડીક વાર છે. તો એક સલવાર કટિંગ કરી છે જે તમને હું બતાવું છું. આજે આ સલવારની સ્ટિચિંગ કરવાનું છે, તો આગળ હું તમને બતાવીશ. હેલો, જો અમે આવી ગયા છીએ આપણે મુંજિયાસર ડેમ. હા, અમારા બગસરાનો ડેમ છે, પણ આ મુંજિયાસર ડેમ કહેવાય. અને આ ડેમ જે પાળો છે ને એ હાથનો જ બનાવેલો છે, સિમેન્ટનો બનાવેલો નથી, પણ તોય બહુ જ મજબૂત છે. આ છે ખોડિયાર માતાજીનું મંદિર અને પગથિયા ઉતરીને નીચે અંદર દર્શન કરવા જવાનું છે. આજે વરસાદ છે એટલે બહુ માણસો ઓછા છે.
વિડીયોને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ. તો બધાને ઠકરાણી ત્રીજના જય શ્રી કૃષ્ણ. અને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો કે આજનો વિડીયો કેવો લાગ્યો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.